ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 3 લેક્ચર નંબર 3 ઓકે તો હવે ઘણા બધા ફોર્મ્યુલા આપણે જોયા એમાં ખાસ કરીને વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે કે U is equal to K Q1 Q2 divided by R એકમાત્ર ફોર્મ્યુલા બરાબર છે અને વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ KQ by R જો બંને વચ્ચેનો સંબંધની વાત કરીએ તો V બરાબર થાય U by Q અથવા તો આ ફોર્મ્યુલાને અંતર્ગત આપણે W બરાબર લખીએ તો Q ડેલ્ટા V મોસ્ટલી MCQ ની અંદર અથવા તો એક્ઝામ્પલ ની અંદર આ ફોર્મ્યુલા આપણે યુઝ કરતા હોઈએ છે W is equal to Q ડેલ્ટા V ઓકે ત્યારબાદ હવે આપણે જે વાત કરવી છે આપણે બે વિદ્યુત ભારોના તંત્રની લાસ્ટ વાત કરી હતી કે બે વિદ્યુત ભારોનું તંત્ર છે એની સ્થિતિ ઉર્જા નક્કી કરો એક વાત બાકી છે કે ઓલરેડી વિદ્યુત ક્ષેત્રમાં હોય અને બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા નક્કી કરવી છે આવો પણ પ્રશ્ન 2 માર્કમાં તમને પૂછી શકે તો બરાબર સમજજો પ્રશ્ન કંઈક આવો છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારો ના તંત્રની સ્થિતિ ઉર્જા નક્કી કરો સ્થિતિ ઉર્જા મેળવો અથવા તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો એટલે ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર છે કોના દ્વારા છે એ ખબર નથી પણ વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે હવે જો આવું વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું હોય અને બે બિંદુ ધ્યાનમાં લઈએ એક P બિંદુ અને Q બિંદુ અને એનાથી દૂર અલગ વિસ્તારમાં આપણે અનંત વિસ્તાર લઈ લઈએ કે ભાઈ અનંત વિસ્તારમાં એક Q1 વિદ્યુત ભાર છે અહીંયા Q2 વિદ્યુત ભાર છે આનું પણ વર્ણન કરવું પડે કે ભાઈ અનંત વિસ્તારમાં રહેલા બંને વિદ્યુત ભારો એકબીજાથી ઘણા બધા દૂર અંતરે આવેલા છે જે એકબીજા ઉપર કોઈ પણ પ્રકારનું બળ લગાવતા નથી ઓકે નહીતર પાછું આનું ઇન્ટરેક્શન ગણવું પડે નવું કંઈક ઓકે આકૃતિ દોર્યા પછી આનું વર્ણન કરવું પડે કે અહીં x અને y યામાક્ષની અંદર P બિંદુ જે છે R1 સ્થાન સદિશ ઉપર છે જ્યારે R બિંદુ જે છે એ R2 સ્થાન સદિશ પર આવેલું છે તો પહેલું સ્ટેપ અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને બિંદુ P પર લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું થશે 0 કેમ તો કે વિદ્યુત ક્ષેત્ર જે છે 0 ન થાય જો વિદ્યુત ક્ષેત્ર ના હોય તો કહી શકાય આપણે આગળની થિયરીમાં જોયું લેક્ચર નંબર 2 ની અંદર લાસ્ટ થિયરી કે ભાઈ W1 બરાબર 0 લીધું હતું પણ આ થિયરીમાં 0 નહીં થઈ શકે બરાબર છે આ થિયરીમાં 0 નહીં થઈ શકે કેમ તો કે ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર અવેલેબલ છે તો W બરાબર 0 લખી શકાય નહીં ચલો આ સૂત્ર અત્યારે કાઢી નાખીએ જોઈએ કેવી રીતે લખવું તો શરૂઆત કરીએ W1 બરાબર તો W બરાબર 1 બરાબર શું લખું તો કે ફોર્મ્યુલા આ છે પાસે Q ડેલ્ટા V આ ફોર્મ્યુલાથી શરૂઆત કરવાની થિયરી હોય કોઈ વિદ્યુત ભારની એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાવ હોય કરવું પડતું કાર્યનો ફોર્મ્યુલા આ જ વાપરવાનો થિયરી હોય તોય ભલે અને ઇલ્યુસ્ટ્રેશન એક્સરસાઇઝ MCQ હોય તોય ભલે વસ્તુ શું હોવી જોઈએ તો કે કોઈ વિદ્યુત ભારને પકડવાનો છે એક જગ્યાએથી લેવાનો છે અને બીજી જગ્યાએ મૂકવાનો છે તો કરવું પડતું કાર્ય અહીંથી શરૂ થાય ઓકે ચલો જોઈએ Q નો મતલબ જેને લઈ જવું હોય કોને લઈ જાવ છે આપણે Q1 ને લઈ જાઓ ચલો Q1 ડેલ્ટા V આનો બીજું રૂપ ડેલ્ટા V તો કે ક્યાંથી લઈ આવ્યા આપણે અનંત અંતરેથી ક્યાં લઈ ગયા તો કે P બિંદુ ઉપર ચલો સમજાણું કોને લઈ આવ્યા જો અમુક પ્રશ્નો જે છે ને તમારા મગજને પૂછવાના આમાં ગોખવા જેવું કઈ એટલું બધું છે નહીં ખાસ બરાબર છે નહીતર મોસ્ટલી બાળકો ગોખતા હોય ભાઈ Q ઓફ VP માઇનસ V ઇન્ફાઇનાઇટ ગોખી નાખો તો જ્યારે લખે ને ત્યારે V ઇન્ફાઇનાઇટ પહેલા લખે ને VP પછી લખે લખવા સમય એવું થાય પણ ગોખવાનું નથી ક્યાંથી કોને લઈ આવ્યા છો તો કે Q1 ને ક્યાંથી લીધો તો કે ઇન્ફાઇનાઇટ થી ક્યાં લઈ આવ્યા એટલે જ્યાં લઈ આવ્યા હોય એ પહેલું લખો બરાબર જેના રિસ્પેક્ટ જ્યાંથી લાવ્યો હોય એ પછી લખો બાજુમાં લખીએ આપણે કે ભાઈ V ઇન્ફાઇનાઇટ જે છે શું મળે 0 હોય તો Q1 અહીંયા આપણે શું લખશું VP કયા બિંદુ ઉપર છે તો કે R1 સ્થાન સદિશ ઉપર છે
તો આ થઈ ગયું W1. સિમ્પલી આ થઈ ગયું W1. બરાબર છે. હવે ચલો હવે આપણે વાત કરીએ સ્ટેપ નંબર 2 ની. તો સ્ટેપ નંબર 2 એટલે કે આપણે W2 ની વાત કરવી છે. એટલે કે આવો વિદ્યુત ભાર જે છે Q2, આ Q2 વિદ્યુત ભારને આપણે આરે લાવવું છે. એટલે સમજી લ્યો સ્ટેપ 1 ક્લિયર થઈ ગયું, એટલે અહીંયા Q1 પહોંચી ગયેલ છે. તો હવે આપણે વાત કરી છે W2 ની. સમજીએ W2 એટલે કાર્ય. તો જ્યારે વિદ્યુત ભાર Q2 ને અહીંયા લાવો તો ફોર્મ્યુલા છે W બરાબર શું લેવાનું, તો કે કોને લાવવો છે Q2 ને, ડેલ્ટા V. Q2 ડેલ્ટા V ક્યાં લઈ આવો છે આપણે, તો કે R બિંદુ ઉપર. ક્યાંથી લઈ આવ્યા, ઇન્ફાઇનાઇટ થી. તો V ઇન્ફાઇનાઇટ શું થાય, તો કે 0. તો એનો મતલબ Q2 VR. સાંભળજો બરાબર, VQ2 into VR. પણ VR જે છે અહીંયા વિદ્યુત સ્થિતિમાન R ઉપર કોણ કોણ લાગુ પડે, તો કે આ વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર પોતે, અને આ Q1 દ્વારા બબે લાગુ પડશે. તો અહીંયા આપણે Q2 VR એમ નામ રાખીએ, પ્લસ કરીને અથવા તો આપણે લખીએ ભાઈ Q2 VR કૌંસમાં લખીએ પોઝિશન વેક્ટર R2. એટલે કોના લીધે થઈ ગયું, વિદ્યુત ક્ષેત્રના લીધે. હવે કોના લીધે બાકી રહ્યું, Q1 ના લીધે. તો લખવાનું K Q1 Q2 એટલે કે કોના લીધે, આના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે આપણે. આના લીધે આના લીધે અહીંયા વિદ્યુત સ્થિતિમાન મેળવું, વિદ્યુત ક્ષેત્ર નહીં, હું બોલ્યો વિદ્યુત ક્ષેત્ર, પણ જોઈએ છે વિદ્યુત સ્થિતિમાન કોના લીધે, Q1 ના લીધે. તો શું લખશું, K Q1 Q2, અને બંને વચ્ચેનું અંતર કેટલું જોવું જોઈએ, આ R1 માંથી R2 R12 લખાય. તો લખીશું, બોલો સમજાવું. આપણે અહીંયા શું કર્યું, તો કે ના એની વાત સાચી છે, ખોટો નથી. મેં એક સ્ટેપ કાપી નાખ્યું છે અહીંયા. કેવું સ્ટેપ કાપી નાખ્યું, આ VR લખ્યું, એકચ્યુઅલ મારે અહીંયા આમ કરવું જોઈએ અને ઈ જે કે એમ જ આવે. હવે Q2 નો ગુણાકાર કરો ત્યારે બીજું સ્ટેપ આવે. મેં એક સ્ટેપ કાપી નાખ્યું હતું, બરાબર છે. એટલે Q2 અને આ આખું VR લખ્યું મેં. હવે બરાબર છે, કે Q by R જ છે. કોના લીધે છે, તો કે Q1 ના લીધે. કયા બિંદુ ઉપર, R. કેટલું આગું છે, R12. ઇઝ ધેટ ક્લિયર? હવે તમે જો Q2 નો ગુણાકાર કરો તો પહેલું સ્ટેપમાં તો કાંઈ ફેરફાર નહીં, Q2 into VR2 બરાબર છે. પ્લસ કરીને અહીંયા શું લખશું, K Q1 Q2 ડિવાઇડેડ બાય R1. આ તમને મળ્યું W2. પણ જ્યારે આખા તંત્રની વાત કરવામાં આવે તો કુલ કાર્ય શું થાય, તો કે W1 પ્લસ W. સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરીને જે આન્સર આવતો હોય એ લખવાનો રહેશે. 2 માર્ક માટે તમને આવી થિયરી પૂછી શકે. કેટલા માર્ક માટે, 2 માર્ક માટે. સેલી થિયરી છે. જો તમે પહેલા વિદ્યુત ક્ષેત્ર નહોતું ત્યારે W1 0 થતું હતું. જ્યારે પણ આ ચેપ્ટરમાં યાદ રાખો, જ્યારે પણ કોઈ વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે ત્યારે કરવું પડતું કાર્યનો ફોર્મ્યુલા એક જ આવે, W બરાબર Q ડેલ્ટા V. કયો ફોર્મ્યુલા છે, W બરાબર Q ડેલ્ટા V. ઠીક છે, તો એ જ ફોર્મ્યુલા છે. બીજું સ્ટેપ, ક્યાં કોને લઈ જવો છે, એટલે Q ક્યાં લઈ જવો છે, એ પહેલું. માઇનસ ક્યાંથી લઈ આવ્યા, આ 3 પ્રશ્નોના જવાબ આપો એટલે તમારું સીધું થઈ જાય. બરાબર છે, આમાં કોઈ ફેરફાર કરવો નહીં. તો ચલો આ થિયરી જોઈ લો, ત્યારબાદ આપણે આગળ લઈએ. ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ સમજાવો. આવો પ્રશ્ન ક્યારે પૂછાય નહીં, પણ માત્ર સમજાવું છું. તો ધ્રુવીય અણુ કોને કહેવાય અને અધ્રુવીય અણુ કોને કહેવાય? ઇંગ્લિશમાં આને શું કહેવાય? પોલાર કહેવાય. આને શું કહેશું? નોન પોલાર કહેશું. ઓકે, સમજીએ. ધારો કે એક પોઝિટિવ ચાર્જ છે, ધન આયન છે, અને નેગેટિવ આયન. એટલે એક જ બિંદુ ઉપર જ્યારે બંને વિદ્યુત ભારો સંપાત થતા હોય, સંપાત શબ્દ યાદ રાખજો. બરાબર, એક જ બિંદુ ઉપર ધન હોય, એક જ બિંદુ ઉપર ઋણ હોય, તો આને શું કહેવાય? આને અધ્રુવીય અણુ કહેવાય. આવા અણુને શું કહેવાય? અધ્રુવીય અણુ. કે એક જ બિંદુ ઉપર ધન અને ઋણ બંને આવેલા હોય. એક્ઝામ્પલ તરીકે કોઈ કહી શકે? ઓક્સિજન, બરાબર છે. H2 હાઇડ્રોજન લઈ લો, બરાબર છે. નાઇટ્રોજન લઈ લો. આ બધા કેવા છે? નોન પોલાર છે. બરાબર છે. હવે ધ્રુવીય અણુ સમજાવું કે ધ્રુવીય અણુ જે છે કંઈક આવો હોય, ડમ્બેલ આકારનો. આ પોઝિટિવ અને આ નેગેટિવ. બંને વચ્ચે અંતર D આપેલ હોય, બંને વચ્ચેનું અંતર D આપેલ હોય. બરાબર છે. તો આવા અણુને શું કહેવાય? ધ્રુવીય અણુ કહેવાય. અને ધ્રુવીય તરીકે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ
H2O, फिर HCl, NaCl, બરાબર છે. તો આ બધા જે છે એ ધ્રુવીય અણુ છે. તમને આવો પ્રશ્ન પૂછાય તો તમારે આની વ્યાખ્યા લખવાની, બરાબર છે. વ્યાખ્યા લખીને એક્ઝામ્પલ લખો. આની પણ વ્યાખ્યા લખો. વ્યાખ્યામાં ખાલી એટલું જ લખવાનું છે કે ધન અને ઋણ જો એક જ બિંદુ ઉપર સંપાત થતા હોય, બરાબર છે, તો આવા અણુને શું કહેવાય? અધ્રુવીય અણુ કહેવાય. અને જો બંને વચ્ચે અંતર હોય તો એને શું કહેવાય? ધ્રુવીય અણુ કહેવાય. ઠીક છે. વ્યાખ્યા પછી તમારે શું લખવાનું છે? એના એક્ઝામ્પલ લખવાના છે. બે એક્ઝામ્પલ ઇનફ થઈ જાય, એમાં આપણે 5-6 એક્ઝામ્પલ લખવાની જરૂર નથી. હવે મેઇન વસ્તુ જે છે, ધ્રુવીય અણુ ને અધ્રુવીય અણુ સમજ્યા પછી નવો પ્રશ્ન જે છે એ 100% પૂછાય. આવો પ્રશ્ન પૂછાવાનો શક્યતા ઓછી કે ભાઈ ધ્રુવીય અણુ જે છે, અધ્રુવીયની વાત કરીએ પેલા. અધ્રુવીય અણુ જે છે, અધ્રુવીય અણુમાં પોલારાઇઝેશન, બરાબર છે, શું કહેવાય ને? ધ્રુવીભવન સમજાવો. તો અધ્રુવીય અણુમાં પોલારાઇઝેશન સમજાવો, આવો પ્રશ્ન પૂછાય તમને. બેમાં પૂછે, ધ્રુવીયમાં પૂછે ને અધ્રુવીયમાં પૂછે. તો આપણે પેલા અધ્રુવીયની વાત કરીએ. તો અધ્રુવીય એટલે શું? તો હમણાં જ વાત કરી કે ભાઈ એક જ બિંદુ ઉપર પ્લસ અને માઇનસ આવેલા હોય તો આવા અણુને શું કહેવાય? અધ્રુવીય અણુ કહેવાય. પણ અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રની હાજરી નથી. આવા અણુને જો વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, ધારો કે આ ધન છે, આ ઋણ છે, એટલે વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ છે, લખીએ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. જો આવા અધ્રુવીય અણુ ગમે એને ડેશ કરું છું, અધ્રુવીય અણુ જે છે, બરાબર છે, તો અધ્રુવીય અણુને કેમાં મૂકવામાં આવે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં. પણ મૂકતા પહેલા આપણે આની ડાયપોલ મોમેન્ટ સમજીએ. આ ડાયપોલ જ થયો ને, એક ધન છે, એક ઋણ છે, બંને વચ્ચે કંઈક અંતર આવ્યું હોય તો ડાયપોલ મોમેન્ટનું ફોર્મ્યુલા શું થાય? તો કે અંતર ગુણ્યા વિદ્યુત ભાર. તો તમે જોવો જોઈએ અંતર તો 0 છે, વિદ્યુત ભાર ભલે ને Q હોય, તો ડાયપોલ મોમેન્ટ શું થઈ ગઈ? 0. શરૂઆતમાં એટલે કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી, બરાબર, E બરાબર 0. તો આ શરૂઆતની પરિસ્થિતિ લખવાની, આવું પૂછાય તો. હવે આવા અણુને જો આમાં મૂકવામાં આવે તો શું થાય? જો આ ધન છે એ ઋણ તરફ આકર્ષાય, બરાબર, અને આ ઋણ છે એ ધન તરફ આકર્ષાય, એટલે ડમ્બેલ જેવો આકાર કંઈક ધારણ કરે. એટલે હવે તમે જો આ માઇનસ ને આ પ્લસ, તમે જોજો પ્લસ ની બાજુમાં જ માઇનસ લખો, પછી પ્લસ ની બાજુ પ્લસ લખો તો આખી ડેફિનેશન ખોટી થઈ જાય, આપણી આકૃતિ ખોટી પડે. તો હવે અહીંયા અંતર ડી છે. જો હવે અંતર ડી છે, તો હવે આ શરૂઆતની વાત કરી. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યા પછી, બાહ્ય વિદ્યુત અહીંયા લખીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યા પછી, તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યા પછી શું થઈ ગયું? તો કે ડી અંતર વધ્યું. ઓકે, તો આપણે શું લખવાનું? તો કે ડાયપોલ મોમેન્ટની વાત કરીએ તો ડાયપોલ મોમેન્ટ શું થાય? તો કે અંતર ગુણ્યા વિદ્યુત ભાર, એટલે કે ડી, અને વિદ્યુત ભાર શું થશે? Q. તો તમે જો શરૂઆતમાં શું હતું? ડાયપોલ મોમેન્ટ 0. હવે ડાયપોલ મોમેન્ટ આવી ગયો. કોના લીધે આવ્યો? વિદ્યુત ક્ષેત્રના લીધે. તો ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રના લીધે જનરેટ થયો, આને જ પોલારાઇઝેશન થયું એવું કહેવાય, બરાબર. વિદ્યુત ક્ષેત્રના લીધે આવા અધ્રુવીય અણુનું શું કર્યું? આપણે પોલારાઇઝેશન કર્યું. એટલે સમજીએ આપણે કે બહુ જ નાના ફેરફાર માટે આવું લખી શકાય કે વિદ્યુત ક્ષેત્ર જેમ તમે વધારતા જશો એમાં લાંબુ થતું જશે, પણ ખૂબ ખૂબ નાના ફેરફાર માટે. પછી બહુ વધારો તો પછી અચળ થઈ જાય, પછી કઈ આ ઠેઠ અહીંયા ન પહોંચી જાય. ડાયપોલ મોમેન્ટ વધીને પછી અચળ થઈ જાય, પછી ફેરફાર થાય નહીં. તો આપણે લખીએ વિદ્યુત ક્ષેત્ર ચલે છે ડાયપોલ મોમેન્ટ, બરાબર છે. આમ આવશે પી ચલે છે ઈ, બરાબર છે. ઈ ચલે છે પી લખી શકાય, પણ જયારે આપણે અચળાંક લઈએ તો ઊંધો અચળાંક થઈ જાય. તો યાદ રાખજો ફોર્મ્યુલા આવું આવે કે ડાયપોલ મોમેન્ટ, અહીંયા ડાયપોલ મોમેન્ટ જે છે વધે છે, પણ કોના લીધે વધે છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે વધે છે. જેવું બાહ્ય ક્ષેત્ર વધારશો એવી રીતે ડાયપોલ મોમેન્ટ પણ વધશે. અંતર વધવાનું છે, સ્વાભાવિક છે. અંતર વધે એટલે ડાયપોલ મોમેન્ટ વધે. પણ અહીંયા લખવાનું ખૂબ જ નાના
વિદ્યુત ક્ષેત્રના ફેરફાર, બરાબર છે. તો જ્યારે પણ આપણે ફિઝિક્સમાં ભણતા હોઈએ અચળાંક આવે એટલે આપણે શું લેવું પડે, સોરી ચલન આવે એટલે શું લેવું પડે, અચળાંક. તો અહીંયા અચળાંક જે છે આલ્ફા લેશું. આમ તો બે એક જેવા લાગે છે પણ છે નહીં, આ ચલે છે અને આ હું લખ્યું છે મેં આલ્ફા લખ્યું છે. તો આલ્ફા ઈ, બરાબર છે. બંને રાશિ જે છે સદિશ રાશિ છે. જ્યાં આલ્ફા જે છે આલ્ફાને શું કહેવાય છે, ધ્રુવીયતાનો અચળાંક કહેવામાં આવે છે. લગભગ મેં એકાદ પેપરની અંદર જોયું છે કે ધ્રુવીયતા વિશે તમને પૂછવામાં આવે, ભાઈ ધ્રુવીયતાનો અચળાંક સમજાવો. તમને તો આખી ટેક્સ્ટ બુક જોઈ લીધી, ધ્રુવીયતાનો અચળાંક એવો જ નથી. અને આપણી ટેક્સ્ટ બુકમાં પણ ધ્રુવીયતા વિશે કાંઈ વાતચીત કરી નથી. આ એક્સ્ટ્રા છે આલ્ફા વાળું, અહીંયા સુધી બરાબર છે. પછી આ ધ્રુવીયતા જે છે એ એક્સ્ટ્રા છે, રેફરન્સ બુકમાં અવેલેબલ છે. નીટ જેઈમાં પણ પૂછાય તમને કે ભાઈ આલ્ફાનું પારિમાણિક સૂત્ર આપો, તો કાંઈ કરવાનું નહીં. આલ્ફા બરાબર શું થાય, સ્મોલ પી બાય ઈ. આનો એકમ શું થાય, તો કે આનો એકમ અહીંથી બનાવી લો, કુલમ ઇન્ટુ મીટર. આનો એકમ શું થાય, વોલ્ટ પ્રતિ મીટર, અથવા તો ન્યૂટન પર કુલમ લખો, બરાબર છે. બે પણ ચાલે. ઓકે, તો આ પરથી તમે આલ્ફાનું પારિમાણિક સૂત્ર પણ બનાવી શકો અને એકમ પણ આનો બનાવી શકો. પણ તમને ફોર્મ્યુલા યાદ હશે તો બનાવી શકશો. ફોર્મ્યુલા યાદ હશે તો આનો એકમ અને પારિમાણિક સૂત્ર તમે બનાવી શકો. તો આ પ્રશ્ન તો અધ્રુવીય અણુને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેનું ધ્રુવીભવન થાય છે, અથવા તો પોલારાઇઝેશન થાય છે. પણ કોના લીધે, તો કે વિદ્યુત ક્ષેત્રના લીધે. ચલો ક્લિયર, સમજાણું. ધ્રુવીયતા વિશે ખાસ યાદ રાખજો. આલ્ફાને શું કહેશું, ધ્રુવીયતા. એમાં એમસીક્યુમાં તમને આનું પારિમાણિક સૂત્ર અને એકમ લગભગ 1-2 વખત પૂછાણા છે મેં જોયું ત્યાં સુધીમાં, બરાબર છે. જોઈ લેજો. હવે ત્યારબાદ આપણે વાત કરીએ ધ્રુવીય માટે. આમાં પણ બિફોર આફ્ટર લેવું છે. વિદ્યુત ક્ષેત્ર ન હોય ત્યારે શું થાય, વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે શું થાય. તો આપણે એક સબસ્ટન્સ લઈ લઈએ, એક પદાર્થ લઈ લઈએ જે કેવો હોય, ધ્રુવીય હોય. ધ્રુવીય અણુ ધરાવતો એક પદાર્થ લઈ લઈએ, બરાબર છે. તો ધ્રુવીય અણુ ધરાવતો પદાર્થ આપણે જોવા જઈએ તો એની અંદર જે બધા અણુ જે છે એની એરેન્જમેન્ટ જે છે એ આર્બિટરી કોઈ પણ એરેન્જમેન્ટ હોઈ શકે, બરાબર છે. આર્બિટરી એટલે કે એક ડબ્બાની અંદર શિંગદાણા નાખ્યા હોય, શિંગદાણાની ખાલી શિંગ, તો એની એરેન્જમેન્ટ કેવી હોય, કંઈક આવી હોય, બરાબર છે. ખારી શિંગ નહીં, એટલે શિંગદાણા મેં પાછા લઈ લીધા. શિંગદાણાની ખાલી શિંગ નાખી હોય તો ખાલી એટલે ખારી નહીં. હજી આ લોકો ખારીમાં જ છે, ખારી નથી કેતો. લે હું તમને ખારી સિંગ ની વાત કરું છું. ઓકે, તો જોઈએ અહીંયા આગળ બધા. હા, પણ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ ગમે ત્યાં તમે લખી શકો, પણ બબે માઇનસ નહીં લખવાના અને બબે પ્લસ નહીં લખવાના. ઓકે, હવે જો ડાયપોલ મોમેન્ટ જે છે, શું ડાયપોલ મોમેન્ટ જે છે એ ઋણથી ધન તરફ હોય, તમને ખબર છે. ઋણથી ધન તરફ હશે. તો જો બધાના ડાયપોલ મોમેન્ટ કંઈક ને કંઈક છે, ઝીરો તો નથી જ, બરાબર છે. ઈચ એન્ડ એવરી, આજે દરેક અણુ જે છે, દરેક અણુ પાસે કંઈક ને કંઈક મોમેન્ટ છે. એટલે આની મોમેન્ટ આપણે P1 લઈ લઈએ, P2 લઈ લઈએ, P3 લઈ લઈએ અને Pn લઈ લઈએ, બરાબર છે. પણ જ્યારે બધી જ મોમેન્ટનો સદિશ સરવાળો કરવામાં આવે, બધી જ ડાયપોલ મોમેન્ટનો જ્યારે સદિશ સરવાળો કરવામાં આવે, સ્મોલ p બરાબર P1 પ્લસ P2 પ્લસ P3, કેવો સરવાળો કરવાનો, સદિશ સરવાળો, ત્યારે તમને આન્સર 0 જ મળે છે. ત્યારે આન્સર કેવો મળશે, 0. આપણે વેગમાનના સંરક્ષણનો નિયમ આવતો ને, બરાબર છે. બોમ્બ ફૂટ્યા પહેલા અને બોમ્બ ફૂટ્યા પછી, તો એના જેવું કહી શકાય એ નથી, બરાબર છે. તો અહીંયા બધા જ અણુઓની સેપરેટ મોમેન્ટ છે, પણ જો એનો સદિશ સરવાળો કરવામાં આવે તો શું મળે, 0. પણ આ શું છે, આખે આખું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, એટલે E બરાબર 0. કેસ સમજાણો. બીજો કેસ છે કે E બરાબર 0 નથી, એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરી દીધું, આવો સબસ્ટન્સ જે છે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ તો શું થાય, સમજીએ. આ પ્લસ છે, આ માઇનસ છે, પ્લસ અને માઇનસ. તો જેવો તમે મૂકશો અહીંયા આવા સબસ્ટન્સને, બને ત્યાં સુધી થોડુંક નાની ફિગર ડ્રો કરવી, બરાબર છે. તો આ સબસ્ટન્સ જે છે એ
પેરેલલ ગોઠવાઈ જશે. કોને? વિદ્યુત ક્ષેત્રને. પ્લસ થી માઇનસ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. લખીએ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં તરફ છે? પ્લસ થી માઇનસ તરફ છે. તો અહીંયા આગળ જેટલા બને એટલા 2 3 3 મિનિમમ, મેક્સિમમ પછી વધારે નહીં કરવાના, મિનિમમ 3 રાખવા. પછી તો આમાં શું છે, જગ્યા હોય ને પછી કે હાલો આપણે બીજું કઈ આવડતું નથી, આ ડ્રોઈંગ કરીએ, દોર્યા રાખો આરામથી. ટાઈમ પાસ તો કરો નહીં કે કંઈક. બરાબર છે, ચલો એટલું જ રાખીએ, વધારે નથી રાખવું. 3/3. હવે તમે જો ખાસ કરીને પ્લસ ની સાથે માઇનસ હશે અને માઇનસ ની સાથે શું હશે? પ્લસ. પહેલા આ કરી નાખો. હવે માઇનસ જોડે શું હોય? પ્લસ. પ્લસ ની સાથે અહીંયા શું લેવાનું? માઇનસ. પાછું પ્લસ. એટલે ઓલરેડી અહીંયા માઇનસ આવી જશે. તો એકચ્યુઅલ આ રીતે ગોઠવાતું હોય. જ્યારે આવા અધ્રુવીય અણુને, ધ્રુવીય અણુ ધરાવતા સબસ્ટન્સને જ્યારે તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ગોઠવતાની સાથે જ બધા જ ડાયપોલ મોમેન્ટ જે છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાતા હોય છે. તો સમાંતર ગોઠવાય તો તમે જો આ પ્લસ આ માઇનસ જે છે એકબીજાની અસરને કેન્સલ કરે. આ પ્લસ માઇનસ આ કેન્સલ કરશે. ચલો આ કેન્સલ થઈ ગયું. આ પ્લસ માઇનસ કેન્સલ કરશે. તો તમે જો કે શરૂઆતની અંદર કાંઈ નહોતું, બરાબર. અહીંયા ડાયપોલ મોમેન્ટ કેવી હતી? શૂન્ય હતી. પણ હવે જો અહીંયા માઇનસ અને આ પ્લસ છે તો પરિણામી ડાયપોલ મોમેન્ટ મળે કે ન મળે? પરિણામી અંતર વધી ગયું. જો પાછું પરિણામી ડાયપોલ મોમેન્ટ મળે. હા મળે. બસ આ જ વસ્તુ છે. પહેલા ડાયપોલ મોમેન્ટ નહોતી, હવે ડાયપોલ મોમેન્ટ છે. આને શું કહેવાય? ધ્રુવીભવન કર્યું કહેવાય. બરાબર છે. પદાર્થનું ધ્રુવીભવન કર્યું. કોના લીધે થાય છે ધ્રુવીભવન? વિદ્યુત ક્ષેત્રને લીધે થાય છે. કોના લીધે થાય છે? વિદ્યુત ક્ષેત્રના લીધે ધ્રુવીભવન કરી શકાય છે. હજી આપણે આગળ સમજવું છે. ખાલી તમે જો ધ્રુવીભવન થયું. ધ્રુવીભવન થવું એટલે ડાયપોલ મોમેન્ટ જે છે એની વેલ્યુ વધવી. પહેલા ડાયપોલ મોમેન્ટ શૂન્ય હતું આખા પદાર્થનું. હવે એનું ડાયપોલ મોમેન્ટ શૂન્ય નથી. હવે ડાયપોલ મોમેન્ટ ઘણા સમય હું વારંવાર બોલું છું, પણ ડાયપોલ મોમેન્ટ તમને ખબર હોવી જોઈએ શું થાય. બરાબર છે. ડાયપોલ શું થાય? તો કે બે સમાન અને વિરુદ્ધ સાઇન વાળા વિદ્યુત ભારો વચ્ચે જો પરિમિત અંતર હોય તો આવા તંત્રને શું કહેવાય? ડાયપોલ કહેવાય. અને ડાયપોલ મોમેન્ટ એટલે શું? તો કે બંને વચ્ચેનું અંતર અને કોઈ પણ એક વિદ્યુત ભારના ગુણાકારને ડાયપોલ મોમેન્ટ કહેવાય, જે સદિશ રાશિ છે અને એ ઋણથી ધન તરફ હોય છે. તો એ જ વસ્તુ કરી. એક પ્લસ છે, એક માઇનસ છે, સમાન છે, વિરુદ્ધ નિશાની છે, વચ્ચે અંતર છે, તો ઋણથી ક્યાં તરફ છે? મેં ઊંધું લખ્યું. વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં તરફ હોય આનું? ઓકે સોરી, આ માઇનસ છે, આ કેવું થઈ ગયું? પ્લસ. બરાબર છે. ડાયપોલ મોમેન્ટ ક્યાંથી ક્યાં તરફ હોય? માઇનસ થી પ્લસ હોય. હવે જોઈએ આનું વિદ્યુત ક્ષેત્ર ગણતરી કરીએ. કોની? અંદરનાનું વિદ્યુત ક્ષેત્ર. તો અંદરનાનું વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં તરફ હશે? પ્લસ થી માઇનસ. અહીંયા લખીએ આ વિદ્યુત ક્ષેત્ર જ છે, પણ કોના દ્વારા? તો કે અહીંયા આગળ પ્રેરિત વિદ્યુત ભાર છે. કેવા વિદ્યુત ભાર છે? પ્રેરિત. પાછો શબ્દ આવ્યો પ્રેરિત વિદ્યુત ભાર. બરાબર છે. પ્રેરિત વિદ્યુત ભાર એટલે પહેલા નહોતા, હવે આવી ગયા. પહેલા જયારે આપણે પ્લેટ લીધી વિદ્યુત ક્ષેત્ર નહોતું. સપોઝ અહીંયા આગળ આખું સબસ્ટન્સ મૂકેલો જ હતો. આ પ્લસ હતો, માઇનસ હતો. પણ ધારો કે અહીંયા આપણે સ્વિચ ઓન નથી કરેલી, ત્યારે વિદ્યુત ક્ષેત્ર અહીંયા સોરી અહીંયા આગળ માઇનસ કે પ્લસ હતા નહીં. ટોટલ ડાયપોલ મોમેન્ટ કેવું હતું? શૂન્ય જ હતું. પણ જેવી તમે અહીંયા આગળ બેટરી ઓન કરી દીધી, બરાબર છે, એટલે અહીંયા આગળ એટલે આ ધન છેડા પાસે અને ઋણ છેડા પાસે બંને પાસે વિદ્યુત ભારનું પ્રેરણ થયું. વિદ્યુત ભાર નહોતા, હવે આવી ગયા. એનો શબ્દ પ્રેરિત કહેવામાં આવે છે. તો આવા વિદ્યુત ભારને શું કહેવાય? પ્રેરિત વિદ્યુત ભાર. અને આવા પ્રેરિત વિદ્યુત ભારને કારણે મળતા વિદ્યુત ક્ષેત્રને પ્રેરિત વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. બરાબર છે. તો આને આપણે ઈ કહી દઈએ, આને ઈ ડેશ કહી દઈએ. તો ઈ નેટ કેટલું મળે? તો કે ઈ નેટ કેટલું મળે? તો કે બે માં બાદ બાકી કરવાની. ઈ માંથી ઈ ડેશ બાદ કરો એટલું નેટ વિદ્યુત ક્ષેત્ર તમને મળતું હોય છે. એટલું નેટ વિદ્યુત ક્ષેત્ર મળે. ઈ માઇનસ ઈ ડેશ જેટલું નેટ વિદ્યુત ક્ષેત્ર મળે. ચલો ક્લિયર? સમજાણું? આ વસ્તુ તમારે લખવાની હોય છે. બીજું સમજીએ. કેપેસિટરમાં તમે સમજ્યા. કેપેસિટર હજી આવશે આગળ, પણ ચેપ્ટર 1 ની અંદર સમજાવું તમને. ચેપ્ટર 1 ની અંદર કોઈ પણ એક અનંત પ્લેટ હોય, વિદ્યુત ભારિત પ્લેટ છે, અને આ પ્લેટ થી અમુક અંતરે કોઈ બિંદુ P પર મળતું વિદ્યુત ક્ષેત્ર શું મળે? સિગ્મા ડિવાઇડેડ બાય 2ε0 મળે. આવું ભણી ગયા આપણે. સિગ્મા ડિવાઇડેડ બાય શું મળે? 2ε0 મળે. બરાબર છે. હવે આ બંને પ્લેટ જે છે, હું આ વચ્ચે એટલા માટે સમજાવું છું કારણ કે આ વસ્તુ મારે સમજાવી છે.
સમજાણું? સિગ્મા ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન 0 મળશે. હવે જોજો, આ એક પ્લેટ થી મળ્યું, પ્લસ છે. ધારો કે આ માઇનસ પ્લેટ છે, કેપેસિટરમાં ફરીથી ભણવાના છે, પણ અત્યારે તમને સમજાવી દઉં. આ માઇનસ છે, તો આના દ્વારા અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે, પ્લસ છે. માઇનસ પણ ક્યાં જશે? અંદર આવશે. વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવે? વિદ્યુત ક્ષેત્ર ભણ્યા પ્લસ માંથી આવે અને માઇનસ માં શું થાય? તો કે ઇન થશે. તો સેમ ટુ સેમ એ જ રૂલ છે કે માને ધારો કે આ બંને પ્લેટો વચ્ચે કોઈ બિંદુ પી છે, તો આ બે પ્લેટોની લીધે આના વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો ધન તો કે હવે જશે, ઋણ તો કે ઇન જશે. તો આના દ્વારા કેટલું મળ્યું? પ્લસ દ્વારા, તો કે સિગ્મા ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન 0. માઇનસ દ્વારા પણ વસ્તુ તો સેમ જ મળવાની છે, બંને એક જ દિશામાં છે. બંનેનો શું થાય? સરવાળો. તો બંનેનો સરવાળો કરો, અડધું વત્તા અડધું, સિગ્મા બાય શું થશે? એપ્સિલોન 0. સિગ્મા બાય એપ્સિલોન 0 બરાબર છે. તો આનો આપણે લખીએ ને, આ બે ઈ માઇનસ ઈ ડેશ, તો અહીંયા લખીએ આ સિગ્મા હોય ને આ સિગ્મા બાઉન્ડેડ હોય, ડિવાઇડેડ બાય શું થશે? એપ્સિલોન 0. તો ઈ નેટ આ રીતે લખી શકાય. તો આ સૂત્ર તમને ડાયરેક્ટ આપેલું છે, પણ ક્યાંથી આવ્યું? ચેપ્ટર નંબર 1 માંથી આવે છે. એ ડિસ્ક્રિપ્શન નો આપેલું હોય, તમને ડાયરેક્ટ લખ્યું હોય ભાઈ આનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે રિપ્રેઝન્ટ કરી શકાય. પછી આપણે અહીંયા આગળ ઈ નેટ એપ્સિલોન 0 બરાબર સિગ્મા માઇનસ સિગ્મા બી કરીને ફોર્મ્યુલા સૂત્ર તારવી શકીએ આગળનું. પણ જો પૂછાય તો અહીંયા સુધી રાખવાનું. ધારો કે તમને પૂછાય કે ભાઈ ધ્રુવીય અણુને બાહ્ય વિદ્યુત અથવા તો ધ્રુવીય અણુમાં પોલરાઇઝેશન સમજાવો, તો અહીંયા પૂરું થઈ ગયું. અહીંયા ક્વેશ્ચન પૂરો થઈ ગયો. હવે આગળ જોઈએ કે સિગ્મા માઇનસ સિગ્મા બી ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. તો કેપેસિટર માટે તમારે યાદ રાખો, કેપેસિટર માટે હજી આપણે આ કન્સેપ્ટ ભણવાના છે. આ કેપેસિટર છે એક પ્રકારનો, જો તમે બરાબર, પણ હજી આગળ ભણવાના છે. તમારે આ જોવાનું છે સિગ્મા ઈ નોટ વિદ્યુત ક્ષેત્ર, પરિણામ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? તો કે સિગ્મા માઇનસ સિગ્મા બી ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. હવે ટોટલ પોલરાઇઝેશન, કુલ ધ્રુવીભવન બરાબર છે, એટલે કે ટોટલ પોલરાઇઝેશન કેટલું થાય? તો કે ટોટલ પોલરાઇઝેશન થાય સ્મોલ p ડિવાઇડેડ બાય કેપિટલ V. એટલે કે કુલ ડાયપોલ મોમેન્ટ, મોમેન્ટ ના છેદમાં શું આવશે? કદ. આની વ્યાખ્યા લખી હોય તો લખાય એકમ કદ દીઠ, કદ નીચે છે ને, એકમ કદ દીઠ કુલ ડાયપોલ મોમેન્ટ ને પોલરાઇઝેશન કહેવામાં આવે છે. યાદ રહ્યું? પોલરાઇઝેશન એટલે કેપિટલ P થાય, યાદ રાખજો. તો ઘણા લોકો કેપિટલ P અને સ્મોલ p માં કઈ ફરક જ નથી કરતા, બંને ડિફરન્ટ છે. બંને શું છે? ડિફરન્ટ. કેપિટલ P કુલ પોલરાઇઝેશન છે અને સ્મોલ p ડાયપોલ મોમેન્ટ છે. બરાબર છે? તો ડાયપોલ મોમેન્ટ જે છે એ પોલરાઇઝ મીન્સ સમાંતર ગોઠવાના એટલે પોલરાઇઝ થઈ ગયા. સમજો તમે, સમાંતર જેવા ગોઠવાઈ જાય એટલે શું થઈ જાય? પોલરાઇઝેશન થઈ ગયું. હવે એક બીજો શબ્દ ની અંદર આવે છે સંતૃપ્ત શબ્દ, એ પણ સમજાવી દઉં તમને. સંતૃપ્ત નો મતલબ શું થાય? તો કે સંતૃપ્ત એટલે 100% પોલરાઇઝેશન, 100%. એવું સમજીએ કે કોઈ પદાર્થ છે, આ પદાર્થની અંદર 100 અણુ હતા, 100 માની લો, બરાબર છે? 100 અણુ હતા અને જો આને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો 1 by 1 શું થાય? વિદ્યુત ક્ષેત્ર વધારતા જઈએ એમ એ સમાંતર ગોઠવાતા જાય. અમુક વાયડા હોય તો એ થોડુંક વધારે વિદ્યુત ક્ષેત્ર આપો ત્યારે ગોઠવાય, બરાબર? કારણ કે બધાની જે એનર્જી જે છે ડિફરન્ટ હોય, બરાબર છે? તો તમે જો જેમ જેમ આપણે વિદ્યુત ક્ષેત્ર આપતા ગયા એમ 5, 10, 15, 20 બધા ડાયપોલ મોમેન્ટ જે છે શું થાય? સમાંતર ગોઠવાતા જાય. પણ જ્યારે 100 પહોંચી જાય કે 100 જેટલા હતા બધા બધા ડાયપોલ જે છે એ સમાંતર ગોઠવાઈ ગયા છે. તો હવે વિદ્યુત ક્ષેત્ર વધારતા કાંઈ ફેર પડવાનો નથી. તો આ અવસ્થાને સંતૃપ્ત અવસ્થા કહેવાય. 100% પોલરાઇઝેશન, 100% પોલરાઇઝેશન લગભગ ન થાય, પણ આ સંતૃપ્ત અવસ્થા કહેવાય કે હવે વિદ્યુત ક્ષેત્ર તમે ગમે એટલું વધારી દો, સબસ્ટન્સને હળગાવી દો, તો પણ ડાયપોલ મોમેન્ટમાં કોઈ વધારો થવાનો નથી. પોલરાઇઝેશન હવે વધવાનું નથી, કારણ કે જેટલા હતા 100 સબસ્ટન્સ ગોઠવાઈ ગયા છે, બરાબર? હવે વિદ્યુત ક્ષેત્ર વધારો કે ન વધારો બહારથી તો આવવા નથી. સબસ્ટન્સમાં એક સબસ્ટન્સ છે એની અંદર 10⁻23 છે માની લ્યો, તો એ બધા પૂરેપૂરા અણુઓ જે છે એ સમાંતર ગોઠવાઈ ગયા છે, તો બધાનું પોલરાઇઝેશન થઈ ગયું છે. તો આને શું કહેવાય? સંતૃપ્ત પોલરાઇઝેશન કહેવાય. સંતૃપ્ત ધ્રુવીભવન શબ્દ યાદ રાખજો, સંતૃપ્ત, બરાબર? ક્યારેક તમને આવો સાંભળવા મળે સંતૃપ્ત. ઇંગ્લિશમાં આને કહેવાય સેચ્યુરેશન. ઇંગ્લિશમાં શબ્દને શું કહેશું? સેચ્યુરેશન કહેશું. શું કહેશું? સેચ્યુરેશન. ચલો ત્યારબાદ આપણે સમજીએ આગળ
હવે સીધા આપણે કેપેસિટરમાં પહોંચી જઈએ. કેપેસિટર, હવે એના પછીનો જે ટોપિક જે છે એ સિલેબસમાંથી કાઢી નાખ્યો છે, છતાં એક વખત રિવાઇઝ કરાવી દઉં. ચલો 5 જ મિનિટ થશે, સિલેબસમાં નથી પણ છતાં 5 મિનિટની અંદર થઈ જશે. કે તમને આવું આપ્યું છે, એક આવો વાહક પદાર્થ આપ્યો છે, બરાબર છે. અને જો આના ઉપર ધન વિદ્યુત ભાર જે છે મૂકવામાં આવે, કેવો વિદ્યુત ભાર મૂક્યો? ધન વિદ્યુત ભાર મૂકવામાં આવે, તો જો આવા ધન વિદ્યુત ભાર આના ઉપર મૂકવામાં આવે તો અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? શૂન્ય. અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? શૂન્ય. બરાબર, વિદ્યુત ભાર શૂન્ય, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. અહીંયા એક કેવિટી બનાવવામાં આવે, બખોલ બનાવવામાં આવે, તો બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? 0. વિદ્યુત ભાર 0, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. બરાબર છે, સમજાણું કે નહીં? એટલે શું કર્યું તો કે ભાઈ કોઈ પદાર્થ હતો, એની પદાર્થ ઉપર આપણે વિદ્યુત ભારનો છંટકાવ કર્યો. બરાબર છે, આ બે કેસ હતો. બીજો કેસ જોઈએ કે માની લો કોઈ પદાર્થ છે આપણી પાસે અને આવા પદાર્થને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે. વાહક પદાર્થ છે, યાદ રાખજો, અવાહક નથી. તો વાહક પદાર્થમાં ફ્રી ઇલેક્ટ્રોન પોતે હોય જ અહીંયા. તો પ્લસ થી માઇનસ વિદ્યુત ક્ષેત્રમાં આને મૂકવામાં આવે તો શું થાય ખબર છે? આ જે છે ને એ આ રીતે આમ ભાગી જશે, આ રીતે. ખ્યાલ આવ્યો? આ રીતે દૂર તરફ જશે, અંદર જશે નહીં, કારણ કે અંદર શું હોય? વિદ્યુત ભાર હોય. એટલે અહીંયા બધા માઇનસ આવી જશે, અહીંયા બધા શું આવી જશે? પ્લસ આવી જશે. એટલે હવે તમને એવું પૂછવામાં, ભાઈ અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવો, તો કે વિદ્યુત ભાર બધો સપાટી પર કેન્દ્રિત થઈ ગયો, તો અહીંયા કાંઈ હોય ન હોય, તો અહીંયા શું હોય? 0 હોય. અને જો અહીંયા કેવિટી કરવામાં આવે તો કે કેવિટી કરો તોય 0 જ હોય. અને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ નું નામ આપવામાં આવ્યું હતું જે તે સમયે, ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. એટલે કે કોઈ વાહક, એટલે કે કોઈ ધાતુ છે અને ધાતુની અંદર બખોલ છે, જો બખોલની અંદર તમે આરામથી બેઠા છો તો ઉપરથી વીજળીના પડકારા ગમે એ થાય તમને કાંઈ નુકસાન કરે નહીં, કારણ કે વીજળી પડે એટલે વિદ્યુત ક્ષેત્ર આવ્યું ને, બરાબર છે. પણ વિદ્યુત ક્ષેત્ર આવશે એટલે અહીંયા આગળ પ્લસ હશે, માઇનસ હશે, એના કારણે જે છે વિદ્યુત ક્ષેત્ર આમ જે વીજળી છે ને આમ જતી રહેશે, અંદર જશે નહીં. આને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. એટલે કે જો કોઈ ઉપકરણ છે આપણી પાસે, એ ઉપકરણને તમારે વિદ્યુતથી બચાવવો હોય તો શું કરવાનું? લોખંડની પેટી લેવાની, એમાં મૂકી દેવાનું. લોખંડની પેટી એટલે લોખંડ થઈ ગયું, એમાં કેવિટી, કારણ કે પેટીની અંદર જગ્યા હોય મૂકવા માટે, અંદર મૂકી દો એટલે સુરક્ષિત થઈ જાય, એને વિદ્યુત કાંઈ કરી શકે નહીં. આને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. બરાબર છે. આ ટોપિક ચેપ્ટરમાંથી નીકળી ગયો છે, પણ મેં વાત કરી એમ 5 મિનિટ થઈ તમને સમજાવતા. કદાચ આવો ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ વિશે કદાચ એમસીક્યુ પૂછી શકે તમને, તો તમને ખ્યાલ આવે કે બહુ નવી વસ્તુ નથી. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એટલે શું? કોઈ ધાતુ પદાર્થ છે તો આ ધાતુ પદાર્થમાં વિદ્યુત ક્ષેત્ર પસાર થઈ શકતો નથી. કેમ? તો કે આમાં અંદર ફ્રી ઇલેક્ટ્રોન હોય એનો વિરોધ કરે, બરાબર છે. વિરોધ કરે એટલે બધા ઇલેક્ટ્રોન છે ને સપાટી પર આવતા જાય, સપાટીની નજીક. આમ તો સપાટી ઉપર ન કહી શકે પણ સપાટી થોડીક નજીક, એટલે અંદર કાંઈ ન હોય તો અંદર વિદ્યુત ક્ષેત્ર, કુલ વિદ્યુત ક્ષેત્ર શું થાય? 0. અંદર જો બખોલ કરવામાં આવે તો બખોલમાં કાંઈ ન હોય, ગાઉસના નિયમ પ્રમાણે અંદર પણ વિદ્યુત ક્ષેત્ર શું થાય? 0 થશે. બરાબર છે. ચલો, તો હવે આપણે વાત કરીએ કાઢ્યું છે કેપેસિટર માટે. તો કેપેસિટર માટે ટોટલ કેટલા પ્રકાર છે એ સમજીએ કેપેસિટરના. તો કેપેસિટરની અંદર આપણે ભણીશું સમાંતર પ્લેટ કેપેસિટર, સમાંતર પ્લેટ કેપેસિટર. પછી ભણીશું આપણે ગોળાકાર કેપેસિટર, ગોળાકાર કેપેસિટર. અને ત્યારબાદ શું આવશે? નળાકાર કેપેસિટર. બસ 3 જ છે, વધારે નથી. સમાંતર પ્લેટ, ગોળાકાર અને નળાકાર. પછી આની અંદર એવું કરી શકાય, ગોળાની અંદર પોલા ગોળાકાર હોય, નળાકારની અંદર નળાકાર હોય, એવું કરી શકાય. પણ ટોટલ 3 કેપેસિટર: સમાંતર પ્લેટ કેપેસિટર, ગોળાકાર કેપેસિટર અને નળાકાર કેપેસિટર. પણ આ એકચ્યુઅલ કેપેસિટર છે શું? તો કે કેપેસિટર જે છે એ વિદ્યુત ભાર સંગ્રહ કરવા માટેનું સાધન કહી શકાય. બરાબર છે. કેપેસિટર, જો રેઝિસ્ટર કેપેસિટર તો સાધન છે કેપેસિટર, કે વિદ્યુત ભારનું સંગ્રહ કરી શકે. કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે સમજીએ. ધારો કે કોઈ ગોળો છે આપણી પાસે,
આવા ગોળાને આપણે ધન વિદ્યુત ભાર આપતા જઈએ તો લાસ્ટમાં શું થાય કેવું જોઈએ? છલકાઈ જાય. એની સ્ટેમિના આવે પછી ઈ લીકેજ થાય. પછી શું થાય? લીકેજ થાય. અને જો આવા વિદ્યુત ભારની કેપેસિટી વધારવી હોય તો શું કરો? એની બાજુ બીજો એક ગોળો મૂકી દો. બરાબર છે? તો આ લીકેજ થઈને ક્યાં પહોંચી જશે? અહીંયા પહોંચી જશે. પણ વચ્ચે શું રાખવાનું? અવાહક રાખવાનું. જોઈન્ટ નહીં કરવાના. બરાબર છે? તો એક પ્લસ હોય તો આમાંથી માઇનસ નીકળી બધા ક્યાં જતા રહેશે? અહીંયા જતા રહેશે. ખ્યાલ આવ્યો? આ થઈ ગયું કેપેસિટર થઈ ગયું. એટલે વિદ્યુત ભારનો સંગ્રહ કરવાનું એક સાધન જેને કેપેસિટર કહેવામાં આવે છે. અને કેપેસિટન્સ જો ખાસ યાદ રાખજો, કેપેસિટર અને કેપેસિટન્સ ની વસ્તુ અલગ છે. કેપેસિટન્સ જે છે એક ગુણધર્મ છે. જેવી રીતે રેઝિસ્ટરનું રેઝિસ્ટન્સ આવે, ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ આવે. અહીંયા કેપેસિટર જે છે એનો ગુણધર્મ શું છે? કેપેસિટન્સ છે. બરાબર? એને કેપિટલ સી થી ડિનોટ કરવામાં આવે. બરાબર છે? કેપિટલ સી વડે ડિનોટ કરવામાં આવે. અને એનું ફોર્મ્યુલા ડિરાઈવ કરવું હોય આપણે સમાંતર પ્લેટ કેપેસિટર માટેનું, તો હમણાં જ જોયું આપણે કે અહીંયા આગળ માઇનસ પ્લેટ છે, બંને વચ્ચે હવા છે, તો હવા તરીકે ડાઇલેક્ટ્રિક માધ્યમ તરીકે હવા લીધું છે. અહીંયા વારંવાર શબ્દનો ઉપયોગ થાય ડાઇલેક્ટ્રિક માધ્યમ. તો સમજો ડાઇલેક્ટ્રિક નો મતલબ શું થાય? તો કે અવાહક માધ્યમ. બરાબર? એસ્બેસ્ટસ હોય, માઇકા હોય, બરાબર છે? તો અહીંયા આગળ હવા હોય, અલગ અલગ માધ્યમ હોઈ શકે, પણ કેવું? ડાઇલેક્ટ્રિક. પણ અત્યારે હવા છે એકચ્યુઅલ, અંદર શું છે? હવા, કાંઈ નથી. તો અહીંયા આગળ કોઈ પી બિંદુ ઉપર અહીંયા વિદ્યુત ક્ષેત્ર શું થાય? તો કે 0 થાય. અહીંયા વિદ્યુત ક્ષેત્ર શું થાય? 0. તો હમણાં જ આપણે ભણ્યા સિગ્મા બાય એપ્સિલોન 0 થશે. ફોર્મ્યુલા શું થશે? E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0. અને એક ફોર્મ્યુલા જે છે જે આપણે જોયું નથી, સોરી, આમાં કેપેસિટરમાં જ આવે છે કે કેપેસિટર છે આ રીતે અને કોઈ બેટરી સાથે જોડવામાં આવે તો વોલ્ટેજ અને એનો કેપેસિટન્સ જે છે એ કેવી રીતે વધતો જશે? તો કે વોલ્ટેજ વધારો, કેપેસિટન્સ વધશે. કેપેસિટન્સ વધશે, પણ કેપેસિટર ની આપણે વિદ્યુત ભારની વાત કરીએ, પ્લસ અને માઇનસ. તો વિદ્યુત ભાર કેવી રીતે વધે? વોલ્ટેજ વધારો, કારણ કે સોર્સ વધારો તો જ વિદ્યુત ભાર વધે. સોર્સ વધારો તો જ વિદ્યુત ભાર વધે. તો આપણે લખીએ કે વોલ્ટેજ ચલે છે ક્યુ. બરાબર છે? વોલ્ટેજ ચલે છે ક્યુ, એટલે કે વિદ્યુત સ્થિતિમાન વધારશો એટલે વિદ્યુત ભાર વધશે. હવે દર વખતની જેમ ચલન કરો તો વી બરાબર શું લખવું પડશે? સી અને ક્યુ. બરાબર છે? અથવા તો ક્યુ બરાબર શું થાય? વીછી થશે. ઊંધું થઈ ગયું. એક સેકન્ડ. વન સેકન્ડ. ફોર્મ્યુલા છે આપણી પાસે ક્યુ બરાબર વીસી અને વી બરાબર શું થાય? ક્યુ બાય સી થાય. બરાબર છે? વી બરાબર શું થાય? ક્યુ બાય સી. આ એકચ્યુઅલ ફોર્મ્યુલા છે આપણી પાસે. ક્યુ બરાબર વીછી. બરાબર છે? તો અહીંયા આગળ ઊંધું થશે. ક્યુ વિદ્યુત ભાર ચલે છે, શું લેવું પડશે? વી. એટલે વોલ્ટેજમાં આમ મેં કીધું એ બરાબર કીધું, પણ લેવું ઊંધું ખાલી. વિદ્યુત સ્થિતિમાનમાં વધારો કરો. હમણાં આપણે લખ્યું ને કે ભાઈ સ્મોલ પી ચલે છે ઈ, એટલે આ સોર્સ હતો, ઇનપુટ હતું. ઈ વધારો તો શું વધે? પી વધે. એના જેમ જ તે વી વધારો તો શું વધે? ક્યુ વધે. રિવર્સ. બરાબર છે? એટલે ક્યુ ચલે છે, શું લખશું આપણે? વી. વી ચલે છે, ક્યુ નહીં લખશો. તો ક્યુ બરાબર અહીંયા આપણે શું લખવું પડશે? અચળાંક સી વી. તો આ ફોર્મ્યુલા આપણે યાદ રાખશું, ક્યુ બરાબર વીસી. ये जैसा समय याद रखो, एरो पड़का नहीं याद रखवाना, वीછી યાદ રાખવાનો. ક્યુ બરાબર વીછી. હવે જોજો આ ફોર્મ્યુલા, હા ભાઈ વીછી. તો સિગ્મા બાય એપ્સિલોન 0, મારે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રમાંથી કેપેસિટન્સ તરફ જવું છે. એટલે કે મારે સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર જે છે 2 માર્ક માટે પૂછાય છે 100%. તો આવું સૂત્ર આપણે તારવું હોય, બરાબર છે, તો અહીંથી આપણે ગણતરી શરૂ થાય. ઈ બરાબર સિગ્મા બાય, આપણે પહેલા આકૃતિ દોરવી પડે, આકૃતિ ગણન કરવું પડે અને વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર મેળવવું પડે, પછી અહીંથી શરૂ થાય. તો અહીંયા મારે ઈ વી લાવવો છે. તો ઈ બરાબર શું લખવું કયો જોઈએ? ઈ બરાબર વી બાય ડી. કાલે ભણ્યા તમને કે ભાઈ જો ન યાદ રહે તો વી બરાબર ઈ આર યાદ રાખો, એન્જિનિયર. બરાબર? અને ઈ ને કરતા બનાવો તો આર ક્યાં જશે? છેદમાં. આ વચ્ચેનું અંતર છે ડી.
એટલે આપણે શું લખ્યું E બરાબર V ડિવાઇડેડ બાય D અને સિગ્મા બરાબર તમને ખબર હોય છે સિગ્મા બરાબર સાઈ શું તો કે Q બાય A તો આપણે લખીએ Q ડિવાઇડેડ બાય A એપ્સિલોન 0 અને હજી આપણે કેપેસિટન્સ નો ફોર્મ લેવો છે તો કેપેસિટન્સ બરાબર શું થાય અહીંયા V ને કરતા બનાવો તો V બરાબર શું થાય Q બાય C તો V ની જગ્યાએ આપણે Q બાય C અને D એમ નામ જ છે Q ડિવાઇડેડ બાય A એપ્સિલોન 0 Q Q કેન્સલ C ને કરતા બનાવો તો જો C ને કરતા બનાવો તો A એપ્સિલોન 0 ડિવાઇડેડ બાય D 2 માર્ક માટે તમને આવો પ્રશ્ન પૂછાય કે સમાંતર પ્લેટ કેપેસિટર નું સૂત્ર તારવો તો ફોર્મ્યુલા છે C બરાબર A એપ્સિલોન 0 ડિવાઇડેડ બાય D અને આ બધા સૂત્ર યાદ હોય તો MCQ માં પણ ફાયદો થઈ શકે તમને પહેલો ફોર્મ્યુલા છે Q બરાબર VC યાદ રાખો બીજો V બરાબર ED અથવા તો VR યાદ રાખો બરાબર છે બસ એ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો છે ચેપ્ટર નંબર 1 ની ભણ્યા કે સિગ્મા બરાબર શું થાય પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા Q ડિવાઇડેડ બાય A ચલો જોઈ લો ગોળાકાર કેપેસિટર પછી વાત કરીશું અત્યારે માત્ર આપણે સમાંતર પ્લેટ કેપેસિટર ની વાત કરીશું પણ તમને ખબર હોય છે આપણે સિલેબસમાં 3 છે સમાંતર છે ગોળાકાર છે અને નળાકાર કેપેસિટર છે તો કેપેસિટરનો એકમ ફેરેડે છે કેપેસિટરનો એકમ શું છે ફેરેડે અને આ બધું જે છે સૂક્ષ્મ હોવાથી મોસ્ટલી એને માઇક્રો ફેરેડે મિલી નહીં હો માઇક્રોમાં જ હોય મોસ્ટલી કેમાં હોય અથવા તો પાઇકોમાં હોય માઇક્રોમાં હોય અથવા તો પાઇકો ફેરેડેમાં હોય છે આગળ વાત કરીએ તો કેપેસિટર ની અંદર આપણે ફોર્મ્યુલા અહીંયા નોટ કરી લઈએ E એપ્સિલોન 0 ડિવાઇડેડ બાય D જેને કેપેસિટન્સ નો ફોર્મ્યુલા કહેશું C ઇઝ ઇક્વલ ટુ A એપ્સિલોન 0 ડિવાઇડેડ બાય D ખાસ કરીને MCQ ની અંદર સમાંતર અને શ્રેણીના એક્ઝામ્પલ્સ બહુ જ પૂછાતા હોય છે શ્રેણી અને સમાંતર તો એ પણ આપણે વાત કરીએ કે ભાઈ શ્રેણી જોડાણ સમજાવો કોનું તો કે કેપેસિટરનું શ્રેણી જોડાણ સમજાવો આવો પ્રશ્ન બહુ સહેલું પેપર કાઢવું હોય તો પૂછી શકે બરાબર છે બહુ ઈઝી હોય છે પણ તમને સમજાવી દઉં ઘણા લોકો પછી પૂછે શ્રેણી જોડાણ પછી ઉત્સાહમાં 2 માર્કની જગ્યાએ 1 માર્કનું લખતા આવે છે તો જો આવું પૂછાય તો શું લખવું જોઈએ તો શરૂઆતમાં તમારે શ્રેણી જોડાણ જે છે પરફેક્ટ આકૃતિ પ્લસ માઇનસ કેપેસિટર હોય એટલે પ્લસ માઇનસ હોય જ બરાબર છે પછી અમુક લોકો આવો આગ્રહ રાખતા હોય પ્લસ ક્યુ માઇનસ ક્યુ આવો આગ્રહ રાખે આ જૂની ટેક્સ્ટ બુકમાં આવું આવતું બધું પણ આપણે અહીંયા પ્લસ માઇનસ ઇનફ છે પ્લસ માઇનસ કરવું જ હવે આવા કેપેસિટરને તમારે ડીસી બેટરી સાથે જોડવાનું ઘણા લોકો પછી એ જોડી દે કે હાલો જોઈ લે શું થાય છે એસી નથી જોડવાનું એને પણ જ્યારે પણ તમે સેલ જોડો બેટરી જોડો ત્યારે પણ તમારે પ્લસ માઇનસ લખવું જરૂરી છે બરાબર ભૂલતા નહીં ગમે ત્યારે તમે કેપેસિટર લખો રેઝિસ્ટરમાં નહીં લખવાનું પ્લસ માઇનસ ઇન્ડક્ટર લખો ને ઇન્ડક્ટર એને પણ પ્લસ માઇનસ જરૂરી છે બરાબર છે મેન્શન કર્યું હોય ન કર્યું હોય કાંઈ નહીં પ્લસ માઇનસ લખવાનું પ્લસ પ્રવાહની દિશામાં જે જો ને પ્રવાહ જતો હોય ને પ્લસ પ્રવાહ બહાર નીકળે માઇનસ ઇન્ડક્ટર ની અંદર બરાબર એ ખાસ યાદ રાખો આગળ વાત કરીએ આ કેપેસિટર 1 કેપેસિટર 2 કેપેસિટર 3 તો તમને ખબર છે કે આમાંથી વિદ્યુત ભારનું વહન હા 1 2 અને 3 તો વિદ્યુત પ્રવાહનું વહન થાય છે તમને નોલેજમાં હશે કે વિદ્યુત પ્રવાહ અથવા તો વિદ્યુત ભાર જ્યાં સુધી બ્રાન્ચ ના બને બરાબર આ રીતે શાખાઓ ન થાય બ્રાન્ચીસ ન થાય ત્યાં સુધી વિદ્યુત ભાર કે વિદ્યુત પ્રવાહ જે છે એના ભાગ પડે નહીં તો આમાં તમે જોઈએ ક્યુ જાય છે એનો ક્યુ પાછો આવ્યો બ્રાન્ચ છે જ નહીં આવી બ્રાન્ચીસ હોય તો જ ભાગ પડશે નહીતર ભાગ પડતો નથી તો આવી કોઈ પણ પ્રકારની શાખા નથી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વર્ણન આવું લખાય આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 3 કેપેસિટર C1 C2 C3 ત્રણેયને શ્રેણીમાં એક ડીસી સપ્લાય ડીસી વોલ્ટેજની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે ઓકે હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અહીં વિદ્યુત ભાર જે છે એ ત્રણેય કેપેસિટરમાં સમાન છે પરંતુ ત્રણેયનો વોલ્ટેજ ડિફરન્સ જે છે અલગ અલગ છે એટલે આનો V1 આનો શું થશે V2 અને આનો શું થશે V3 તમને પૂછે ને તમને કોણે કીધું તો આપણે આગળ લઈ લેવાનું સૂત્ર પ્રમાણે નહીં આકૃતિ પ્રમાણે કે તમને કોણે કીધું વિદ્યુત ભાર અલગ અલગ નથી થતો તો આપણે મેન્શન કરવાનું આકૃતિમાં બતાવ્યા પ્રમાણે નહીં તો પાછો ટપકા કરીને આપણે વાંચે ને બધું લખ્યું પછી બાજુમાં લખ્યું ટપકા સૂત્રો પ્રમાણે
એટલે ખોટું જોઈએ, સૂત્ર પ્રમાણે લખે એટલે કઈ ઓથેન્ટિક હોય નહીં. આપણે ઉપર લખો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, એટલે આકૃતિમાં બતાવ્યા એટલો શબ્દ લખો ને એટલે બધું ઓટોમેટિક યાદ આવતું જ જાય. નહીતર વિચાર કરે શરૂઆત ક્યાંથી કરવું. બરાબર છે, શરૂઆત અહીંથી જ કરવાની. કોઈ પણ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઇંગ્લિશમાં લખતા જ એશ ઇન ફિગર. નહીં ધારો કે ના આવે ને અહીંયા ધારણા કરવાની નથી. હવે ધ્યાન આપો. તો શરૂઆત આપણે એ જ કરી અને છેલ્લે આપણે સ્ટેટમેન્ટ એ લખ્યું કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વિદ્યુત ભાર જે છે એ ત્રણેય કેપેસિટરમાં સમાન છે અને તેથી કરીને લખવાનું Q બરાબર વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ છે, તેથી કરીને V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. તો કે બેટરીના વોલ્ટેજ ના ત્રણેયના સરવાળા બરાબર બેટરીનો વોલ્ટેજ હશે. બરાબર છે. તો છેલ્લી લાઈન આ લખી કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે C1 C2 અને C3 ની અંદર વિદ્યુત ભાર જે છે સમાન છે, પરંતુ વિદ્યુત સ્થિતિમાન જે છે જુદા જુદા અથવા તો અલગ અલગ છે. ધેરફોર કરીને આ લખો. હવે આપણી પાસે ફોર્મ્યુલા છે Q બરાબર V છે અને V બરાબર Q બાય C. કોઈ આ યાદ નહીં રાખે V બરાબર Q બાય C. 100% ભૂલ પડે. એક જ યાદ રાખો Q બરાબર V છે, પછી જેને કરતા બનાવવાની છૂટ, પણ પહેલા યાદ રાખો Q બરાબર V છે. હવે V ને કરતા બનાવો, ભલે 2 સ્ટેપ વધે, બરાબર છે, પણ પરફેક્શન થશે, ભૂલ જ નહીં પડે. Q બરાબર V છે યાદ રાખવાનું. એવી જ રીતે આપણે આગળ આવશે Q બરાબર IT યાદ રાખવાનું. કોને IT ખબર નહીં, પણ Q બરાબર IT. હવે જોઈએ V બરાબર Q બાય C. તો Q બાય C, Q બાય C1, K બાય C2. તો ત્રણેય કેપેસિટરમાં વિદ્યુત ભાર સમાન છે. આમાંથી આપણે Q કોમન લઈ લઈએ. 1/C1, 1/C2, 1/C3. Q કેન્સલ કરો તો ફાઇનલી આપણી પાસે 1/C ઇક્વિવેલન્ટ ત્રણેયનું 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 આવું મળે. અથવા તો આને સમતુલ્ય રીતે લખવું હોય કે ભાઈ જો લખો n કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે તો 1/C ઇક્વિવેલન્ટ 1/C1 1/C2 અહીંથી તોડી નાખવાનું, પ્લસ 1 લખવાના ત્રણે જ. પણ આ બંને પ્લસ ઘણા લોકો આ રીતે લખતા હોય છે, પ્લસ કરીને પછી આ રીતે એમ અહીંયા પ્લસ કરો ને લાસ્ટમાં પ્લસ કરો. એમાં અમુક લોકો માર્ક કાપતા હોય છે, કારણ કે ત્યાં ધ્યાન ગયું હોય. એટલે આવું બધું ધ્યાન રાખો. નાની નાની બાબતો જે છે ને એ આ બધું જે છે ને અત્યારે ટચિંગ વાળું હાલી રહ્યું છે. ઓલરેડી ભણી જ ગયા છે, પણ આ બધી વસ્તુ નાની નાની બાબતો ધ્યાન રાખવાની જ્યારે ફિઝિક્સ લખતા બેઠો. હવે હજી એક લખવાનું સ્ટેટમેન્ટ સાંભળજો કે જો n કેપેસિટર ખરા પણ કેવા સમાન હોય તો 1/C ઇક્વિવેલન્ટ બરાબર શું થાય? 1/C પ્લસ પ્લસ 1/C આવું થાય. તો C ઇક્વિવેલન્ટ એટલે આને રિવર્સ કરીએ તો શું થશે? C બાય n થશે. યાદ રાખવાનું C બાય n. આ સૂત્ર બહુ યાદ રાખવાનું, કારણ કે આપણે જ્યારે એક્ઝામ્પલ ગણીશું તો સૂત્ર બહુ યુઝફુલ થશે. 5 કેપેસિટર આપ્યા હોય બધા 5 માઇક્રો સિરીઝમાં જોડેલા હોય તો આ રીતે સોલ્વ કરવા બેસો લાંબા થઈ જાવ. તો કરવાનું હું 5/5 1 સીધો જ આન્સર ડાયરેક્ટ જ. આવી રીતે આન્સર કરી શકાય C બાય n. હજી પૂરો નથી થયો આ ક્વેશ્ચન. હજી આ પ્રશ્ન પૂરો થયો નથી. શું પ્રશ્ન બાકી? હજી જોજો. V1 બાકી, V2 બાકી, V3. તો એ લખવાનું કે ભાઈ આ કાઢી નાખ્યા ત્યારે અહીંયા લખવાનું C1 નો વોલ્ટેજ ડ્રોપ લખો. આવો પ્રશ્ન વોલ્ટેજ ડ્રોપ લખી શકો, બરોબર? રેફરન્સ બુકની ભાષા છે. C1 નો વોલ્ટેજ ડ્રોપ. અથવા તો આવું લખાય C1 કેપેસિટર નું વિદ્યુત સ્થિતિમાન. બાર સાયન્સની ભાષા, બરોબર છે. બે આ તો વોલ્ટેજ ડ્રોપ લખો, ખોટું પડે નહીં, પણ ઓલા ક્યારેક સાંભળ્યું હોય તો ને એટલે એમ આ ડ્રોપ શું છે વળી? ટીપુ એટલે ડ્રોપ નો મતલબ તફાવત જ થાય, બરોબર છે. પણ ક્યારેક આવી પરિસ્થિતિ થાય, પછી આપણે તો જે આવતું એ જ કરીએ. તો હવે જો આપણી પાસે ફોર્મ્યુલા છે Q બરાબર VC જ ફોર્મ્યુલા છે. વિદ્યુત ભાર તો સરખો જ છે, એટલે અહીંયા શું થશે? V1 અને C1 કોને કરતા બનાવો છે આપણે? વિદ્યુત સ્થિતિમાન. તો V1 બરાબર શું થાય? Q બાય C1.
તો આ ફોર્મ્યુલા થઈ ગયો. જો તમારે V1 જોઈતો હોય તો Q બાય C1, આ જ રીતે V2 જોઈતો હોય તો Q બાય C2 અને V3 જોઈતો હોય તો Q બાય C3. એટલું લખ્યા પછી આ થિયરી તમારી પૂર્ણ થાય. તમને એવું પૂછે કે ભાઈ કેપેસિટરનું શ્રેણી જોડાણ સમજાવો, તો આ રીતે તમારે પહેલા આકૃતિ દોરો, એનું વર્ણન કરો, આ સૂત્ર તારવો, ક્યાં ગયું વહી ગયું, આ સૂત્ર તારવો અને એના પછી તમારે બે કેસીસ લખવાના કે ભાઈ n કેપેસિટર માટે અને n સમાન કેપેસિટર માટે. બરાબર. હવે તમને હું જે ફોર્મ્યુલા આપું છું એ ફોર્મ્યુલા કેવા છે, જો પ્રેક્ટિકલી એટલે કે એક્ઝામ્પલ સોલ્વ કરતા હોય ત્યાં યુઝફુલ થશે. જોઈએ, જ્યાં એક્ઝામ્પલ સોલ્વ કરતા હોય કેપેસિટરના અથવા તો તમારે MCQ સોલ્વ કરતા હોય સેકન્ડોની અંદર, તો આ રીતે ઉપયોગ કરી શકાય. આ રીતે કેપેસિટર છે, જો રીતે 3 કેપેસિટર C1 C2 C3. તો આનું ઇક્વિવેલન્ટ જે છે 1/C 1/C2 એ લખવા કરતા ઉપર ગુણાકાર, નીચે સરવાળો પણ પેરમાં આવશે C1 C2. પણ આ જ વસ્તુ બે માટે છે, C1 અને C2. તો ઉપર ગુણાકાર, નીચે સરવાળો. બરાબર છે, એક આ યાદ રાખો. બીજું છે કે કેપેસિટર જે છે એ સરખા છે, 3 કેપેસિટર C, C અને C. તો આનું C ઇક્વિવેલન્ટ શું થાય? C/N. આ બધા ફોર્મ્યુલા યાદ રાખશો, MCQ માં બહુ યુઝફુલ થશે. બરાબર છે. પછી આ ફોર્મ્યુલા મૂકવાનું નહીં, ખબર છે ઉપર ગુણાકાર કરો, 3 હોય તો પેર, પહેલા 2 પછી 2 છેલ્લા 2, વચ્ચે શું કરવાનો? સરવાળો કરવાનો. રેડી? તો આ 3 ફોર્મ્યુલા જે છે એ તમને યાદ હોવા જોઈએ પ્રેક્ટિકલી માટે. પછી થિયરી માટે તો છે જ આપણી પાસે 1/C equivalent is equal to 1/C1 plus 1/C2 plus 1/C3. તો આ 3 માટે છે અને આ 2 માટે છે. તો આ ચેપ્ટર નો લેક્ચર નંબર 3 હતો. હજી ચેપ્ટર નંબર 2 નો લેક્ચર નંબર 4 ની અંદર હજી આપણે થિયરી આની અમુક બાકી છે. હજી સમજાવી દઉં, બહુ વધારે બાકી નથી. કેપેસિટરમાં સંગ્રહ થતી ઉર્જા 100% પૂછાય છે. કેપેસિટરનું સમાંતર જોડાણ એ પણ 100% પૂછાય છે. તો આ 2-3 થિયરી જે છે એ બાકી છે. અને ત્યારબાદ ઇલ્યુસ્ટ્રેશન અને એક્સરસાઇઝ પણ મારે અમુક આમાં લેવા છે, કારણ કે 4 માર્ક માટે પૂછાય છે. તો જે 4 માર્ક માટે જે પૂછાય એવા છે એ બધા ઇલ્યુસ્ટ્રેશન અને એક્ઝામ્પલ પણ હું આમાં લેવાનો જ છું. હવે કાલે સન્ડે છે, તો સન્ડે ચેપ્ટર નંબર 2 જે છે એમાં MCQ આજે તમારે શું કરવાનું છે, લેવલ 1 અને લેવલ 2 તમને બંને આ વિડિયો લેક્ચરના ડિસ્ક્રિપ્શનમાં છે જ, અથવા તો તમારી પાસે મટીરિયલ પણ છે. તો લેવલ 1 અને લેવલ 2 ની અંદર કેપેસિટર સિવાયના બધા જ સમ, જેમાં કેપેસિટર આવતું એ બાકી રાખવાનું. એટલે આમ જોવા જઈએ તો આ ચેપ્ટર 2 ભાગમાં છે, એક વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિ ઉર્જા અને કેપેસિટર. તો કેપેસિટર સિવાયના બધા જ સમ જે છે લેવલ 1 અને લેવલ 2 માંથી તમારે સોલ્વ કરવાના રહેશે.